રેશન કાર્ડમાં જો તમારું નામ નીકળી ગયું છે, જો તમે કેવાયસી નથી કર્યું અને રેશન કાર્ડમાં તમારું નામ નીકળી ગયું છે, અથવા તમારા પરિવારમાં કોઈ એવા સભ્યો છે જેમને કેવાયસી નથી કર્યું અને રેશન કાર્ડમાં નામ નીકળી ગયું છે, હવે શું કરવાનું રહેશે? રેશન કાર્ડમાં નામ ફરીથી એડ કઈ રીતે કરવું? મિત્રો, 3 રીતે તમે એડ કરી શકો છો. એક તો તમે તમારા મોબાઈલ દ્વારા, બીજું તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા, અને ત્રીજું તમે નજીકના મામલેદાર કચેરી ઓફિસ જઈને આ 3 રીતે તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો. પરંતુ હવે સરળ બની ગયું છે તમારા મોબાઈલ દ્વારા અને તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા. આપણે બંને રીતે જોઈશું કે કઈ રીતે ઉમેરો કરી શકાય છે. આ કન્ડિશનમાં જો રેશન કાર્ડમાં તમારું નામ નીકળી ગયું છે, પહેલા નામ હતું હવે નીકળી ગયું છે, તો કઈ રીતે ઉમેરો કરાય છે એ માટેના ડોક્યુમેન્ટ કયા લાગે છે અને ફરીથી કેવાયસી કઈ રીતે કરવાનું હોય છે. સૌપ્રથમ તમારે નામ ઉમેરો કરવાનું હોય છે, ત્યારબાદ કેવાયસી થશે. સૌપ્રથમ નામ ઉમેરવા માટે તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ આ 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ 3 ડોક્યુમેન્ટ આપ્યા બાદ તમારું રેશન કાર્ડમાં નામ ઉમેરો થશે. પરંતુ એ પહેલાં તમારે સુગમ ડિજિટલ ગુજરાત ઓનલાઈન જો તમારે અરજી કરવું હશે તો સુગમ ડિજિટલ ગુજરાત ઉપર તમને જે વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ પર જવાનું છે. ત્યારબાદ તમારે લોગિન કરવું છે. લોગિન કર્યા બાદ તમારે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવા માટે નેમ એડિશનલમાં જઈને તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવા માટેની અરજી કરી શકો છો. અથવા તમે જાતે આ બધું કરતો નથી આવડતું તો તમે ગ્રામ પંચાયતના વીસીઈ ઓપરેટર પાસે જઈને રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેની અરજી કરવાની છે. એ લોકોને કહેવાનું છે કે પહેલા નામ હતું હવે નીકળી ગયું છે તો ફરી પ્રોસેસ કરવાની છે, કેવાયસી અપડેટ કરવાનું છે. ત્યારબાદ તમારું રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ જશે અને તમને જે અનાજ મળતું હોય એ અનાજ પણ મળી શકે. જો તમારે આ બધું જ જાતે કરવું હોય, કેવાયસી પણ જાતે કરવું હોય તો કઈ રીતે કરી શકાય છે? સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પર જવાનું છે. જો આની લિંક જોતી હોય તો કમેન્ટમાં ડિજિટલ ગુજરાત લખો અને લિંક હું તમને સીધું ડીએમ કરી દઈશ. ડિજિટલ ગુજરાત પર જવાનું છે, નામ ઉમેરવા માટેની અરજી કરવાની છે, રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેની અરજી કરવાની છે. જો આની પીડીએફ જોતી હોય તો કમેન્ટમાં પીડીએફ પર લખો અને લિંક પણ હું તમને પર્સનલી પ્રોવાઈડ કરાવી દઈશ. આટલું કર્યા બાદ તમારે માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવું છે. જો તમારું રેશન કાર્ડ 5 થી 6 દિવસમાં રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ ગયો છે તો માય રેશન કાર્ડ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પર મળી જશે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. ત્યારબાદ એમાં જઈને તમારે રેશન કાર્ડમાં કેવાયસી અપડેટ કરી દેવાનું છે. બસ આટલું જ કહું છે એટલે તમારું અનાજ પણ ચાલુ જશે અને તમારા રેશન કાર્ડમાં નામ ઉમેરો પણ થઈ જશે. આવી ઇન્ફોર્મેશન માટે અમારા પેજ 9 ઇન્ફોટેકને ફોલો કરો. તમામ મિત્રોને ખાસ કરીને આ રીલને શેર કરો.